તો આ તમામની વચ્ચે મોટા સમાચાર અને મહત્વના સમાચાર મહેસાણાથી ભાજપ ડોક્ટર અનિલ પટેલને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં। નીતિન પટેલનું નામ ચાલી રહ્યું હતું, પરંતુ ઊંઝાથી આશાબેનનું પત્તું કપાય તેવા સંકેત છે અને ડોક્ટર અનિલ પટેલને મહેસાણાથી ઉતારવામાં આવી શકે છે। આપને જણાવી દઈએ કે મહેસાણાથી ભાજપ ડોક્ટર અનિલ પટેલને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં। મોટા સમાચાર મળી રહ્યા છે। હાલમાં ભાજપ અલગ રણનીતિ સાથે ઉતરી રહ્યું છે, ત્યારે મહેસાણાથી ભાજપ ડોક્ટર અનિલ પટેલને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં। આપને જણાવી દઈએ કે આશાબેન પટેલનું પત્તું કપાય તેવા સંકેત છે। ઊંઝાથી આશાબેન પટેલનું પત્તું કપાય તેવા સંકેત છે, જેમને આવ્યા બાદ કેટલાક નારાજગીના દોર પણ જોવા મળી રહ્યા હતા ભાજપમાં। ત્યારે ભાજપે મહેસાણાથી ડોક્ટર અનિલ પટેલને ઉતારવાની સ્ટ્રેટેજી બનાવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। મહત્વના અને મોટા સમાચાર, ચૂંટણી મેદાનમાં ડોક્ટર અનિલ પટેલ જોવા મળી શકે છે મહેસાણાથી। આ મોટા સમાચાર છે, જેનું કારણ છે ઊંઝાથી આશાબેનનું પત્તું કપાવાના સંકેત। જી હા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેનનું પત્તું કપાઈ શકે છે અને પાર્ટી ફરી એક વખત વિશ્વાસ મૂકી શકે છે ખુદના જ નેતા, જે સિનિયર નેતા અનિલ પટેલ છે તેમના ઉપર। ડોક્ટર અનિલ પટેલને ઉતારી શકે છે મહેસાણાથી મેદાનમાં। હારૂન નાગોરી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। હારૂન, એક નવું સમીકરણ ડોક્ટર અનિલ પટેલનું નામ, વધુ શું અપડેટ જણાવશો? જી, જે રીતે નામ આવી રહ્યું છે તેને લઈ અને મહેસાણા અને જે લોકસભાની ચૂંટણી છે તેમાં નવું નામ આવી રહ્યું છે। જો કે આશાબેનને જે નામ હતું તેમાં લઈ આવે એ નિવેદન કે હું પાર્ટી સાથે રહીશ ને પાર્ટી સાથે કામ કરીશ, મને ટિકિટ મળશે કે નહીં મળે, પરંતુ જે રીતે હું પાર્ટી સાથે જોડાઈશું। લાગી રહ્યું છે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે આશાબેન સાથે તેમણે વાત કરી છે। આશાબેને કહ્યું છે કે હું પાર્ટી સાથે રહીશ, ભલે મને ટિકિટ મળે કે ન મળે। તો આ મોટા સમાચાર, મોટા અહેવાલ આવી રહ્યા છે। ડોક્ટર અનિલ પટેલ ઉપર વિશ્વાસ મૂકી શકે છે મહેસાણા લોકસભામાં ભારતીય જનતા પાર્ટી। જી હા, નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીને પણ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જાહેરાત થાય ત્યાં સુધી રાહ જુઓ, અને હવે જે નામ સામે આવ્યું છે તે છે ડોક્ટર અનિલ પટેલ। નીતિન પટેલના નજીકના સમર્થક ગણાય છે ડોક્ટર અનિલ પટેલ, જેમને ઉતારવામાં આવી શકે છે મહેસાણાથી ચૂંટણી લડવા માટે। નીતિન પટેલના નજીકના સમર્થક ગણાયેલા ડોક્ટર અનિલ પટેલ ઉપર વિશ્વાસ મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી મહેસાણામાં। અને જ્યારે વિરોધ થઈ રહ્યો છે આશાબેન પટેલનો, કેટલાક અંદર ભાજપના નેતા નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તે તમામને ખાળવા માટેના પ્રયાસ છે કે ડોક્ટર અનિલ પટેલને ભાજપ મહેસાણાથી ઉતારી શકે છે મેદાનમાં। અને જીત નિશ્ચિત કરવા માટે પટેલ ઉમેદવારને લઈને ડોક્ટર અનિલ પટેલ ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। પાટીદાર સમાજના ભાજપના સમર્થકોમાં આશાબેન માટે ભારે રોષ છે, અને તે રોષ ભાજપને ન નડી જાય તે માટે પાટીદાર સમાજના જ વધુ એક નેતા ડોક્ટર અનિલ પટેલની પસંદગી થઈ શકે છે। નામ હજુ જાહેર નથી થયું, પરંતુ પૂરેપૂરી શક્યતાઓ ડોક્ટર અનિલ પટેલના નામ ઉપર છે, કારણ કે નીતિન પટેલના નજીકના સમર્થક પણ માનવામાં આવે છે ડોક્ટર અનિલ પટેલને। ત્યારે મહેસાણામાં ડોક્ટર અનિલ પટેલ ઉપર વિશ્વાસ મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી, અને તેમનું નામ સામે આવી શકે છે ઉમેદવાર તરીકે મહેસાણાના। ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। જો કે ભાજપે ઊંઝા વિધાનસભાના ઉમેદવાર જાહેર નથી કર્યા તે પહેલા જ આશાબેન પટેલે પોતાની પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે। શું છે તૈયારી અને હાલમાં કઈ રીતની રણનીતિ અપનાવવામાં આવી રહી છે? તૈયારીના ભાગરૂપે આજે કોડા, ઉપેરા અને વિસોળના લગભગ 300થી 350 કાર્યકરોને બોલાવ્યા છે, અને બૂથ મેનેજમેન્ટની તૈયારી થઈ રહી છે। એકદમ માઇક્રો પ્લાનિંગથી આ ચૂંટણી લડવાની છે, અને આ સીટ એ બીજેપીને ચરણે ધરી દેવાની છે। ખાસ કરીને હજુ તો ઉમેદવાર જાહેર નથી કર્યા બીજેપી, એ પહેલા જ તૈયારી કરવામાં આવી રહી છે। શું છે બીજેપીના સનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરવું, અને જ્યારે બીજેપીની વિચારધારા સાથે જોડાયા છે ત્યારે આ સીટ કોઈ પણ કાળે આપણે બીજેપીના ચરણે ધરી દેવી એવી માનસિકતા સાથે નીકળ્યા જ છીએ। ત્યારે બસ કર્મ કરવું એ જ એક મહત્વતા હોવી જોઈએ, અને ટિકિટ મળી ના મળી એની મહત્વતા ન હોવી જોઈએ। આશાબેન, લોકસભાની ટિકિટની પણ દાવેદારી આપણે નોંધાઈ છે, વિધાનસભાની પણ નોંધાઈ છે ઊંઝાની, શું કહેશો, ક્યાંથી લડવા માંગો છો? આમાં દાવેદારી નોંધાવવા કરતાં જ્યારે પાર્ટી અને મોવડી મંડળનો આ પ્રશ્ન છે, એટલે એમાં મારે કંઈ બોલી શકાય બી નહીં, અને પાર્ટી અને મોવડી મંડળને જે યોગ્ય લાગે એના ઉપર એક કળશ ઢોળશે, અને એક સૈનિક તરીકે એમાં લાગી જઈને અને આપણે કામ કરવાનું છે।
આશાબેન, સૌથી મહત્વનો મુદ્દો કે અત્યારે બેનર યુઝ શરૂ થયું છે ઊંઝાની અંદર વિવિધ ગામડાઓમાં શહેરોમાં બેનર લાગ્યું છે, ક્યાંક આપના સમર્થનમાં ક્યાંક આપના વિરોધમાં બેનર લાગે, શું કહેશું? તમે જ ડિફાઇન કરી શકો છો કે સમર્થનમાં વધારે છે કે વિરોધમાં વધારે છે, એ તમે જ ડિફાઇન કરી શકો છો, કારણ કે તમે મીડિયાથી બધે ફરો છો અને તમને ગામડે ગામડે જે સમર્થનનો સૂર મળી રહ્યો છે એ આપ સૌ જાણો છો. તો વિરોધ કેમ? હવે મોદી સાહેબ આપણે તો 156ની સાથીથી આટલા સરસ અસરકારક કામ કરતા હોય, દેશના વિકાસ યાત્રાની આટલી વણથંભી વિકાસ યાત્રાને આગળ વધારી રહ્યા છે, તો જો એમના માટે પણ જો વિરોધ હોય તો હું સામાન્ય જનતા છું, મારા માટે તો હોઈ શકે. આશાબેન, ક્યાંક કોંગ્રેસ સાથે તો સીધી ટક્કર હશે, પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ નારાજ અરે પણ મારે છે. તો એ પણ કહેવું છે કે કોંગ્રેસના 80% લોકો એ બી હજુ આજની તારીખમાં મને ચાહે છે અને બીજેપીના બી મોસ્ટલી લોકો મારી સાથે જોઈન્ટ છે, મને પ્રેમ કરે છે અને તમે અત્યારે જોઈ શકો છો, ગામડાના માહોલમાં જાઓ તો બી તમે પૂછી શકો છો. આ વસ્તુ 1, 2 કે 5 માણસના વિરોધથી કંઈ એ વિરોધનો સૂર આખા વિસ્તારમાં વહી ગયો છે એવું કહી શકાય નહીં. પાર્ટી ટિકિટ આપશે તો કઈ રીતે જીતની આશા રાખો છો? પાર્ટી ટિકિટ આપશે તો હું 20,000 વોટે જીતી હતી, હું ડેફિનેટલી કહું છું કે 40,000 વોટથી જીતીને આ સીટ બતાવીશ. આશાબેને જે રીતે વાતચીત કરી તેમનો સ્પષ્ટ સંકેત છે કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. તેમણે કહ્યું છે કે અમે માઇક્રો લેવલ પ્લાનિંગ કરી રહ્યા છીએ. સીટ જે છે મહેસાણાની તે અમે ભાજપની પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીને ચરણોમાં ધરી દીધી છે. અમે જો ટિકિટ મેળવીએ છીએ તો જીત પણ દેખાડીશું અને જો ટિકિટ મને નથી મળતી તો પણ જીત હાંસલ કરીશું. સીધા જઈએ વડોદરા, જ્યાંથી વધુ અપડેટ પણ મળી રહી છે.